તો વાત કરીએ પાટણની, તો પાટણમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ કે જ્યાં હારીજ શહેરમાં પાણીના નિકાલનો પ્રશ્ન। ત્યારે છેલ્લા 2 દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યાં પાણી ભરાતા આખરે પાલિકા હરકતમાં આવ્યું છે। ત્યારે હારીજ પુરવઠા ગોડાઉનની ચારે બાજુ પાણી ભરાયા છે, જ્યાં રેશનિંગનો પુરવઠો મોકલવામાં બાધા જોવા મળી રહી છે। ત્યારે હારીજ ચાસકા રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે અવર જવર તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। मारे पानी बहु तकलीफ से गरम पानी पहनी गई है और हटवानु से नहीं અને આખા ગામનું પાણી વળી છે જલ્દી જલ્દી ધુનિયાનો નિકાલ કરે એટલે છે। અને આ ડીસીપી મેલો તો બહુ સારું કહેવાય ને બધાને ગરમ પાણી છે। છેલ્લા 3 દિવસથી જે ભારે વરસાદ પડી રહ્યો છે, જે અન્વયે સોમનાથનગરમાં ધુનિયા વિસ્તારમાં વગેરે જગ્યાએ પાણી ભરવાની રજૂઆતો મળી, જે અંતર્ગત સોમનાથનગરની અંદરથી તળાવની પાછળ ઓવરફ્લો થયો એ છલકી તોડાની કામગીરી પૂરી કરી છે। ધુનિયા વિસ્તારની અંદર પાણીનો નિકાલની કામગીરી જેસીબીથી હાલ કરવામાં આવી છે અને જીઈબીની બાજુમાંથી રોડ ઉપર પણ પાણી નિકાલની કામગીરી પૂર્ણ કરી છે। અને અમારે સતત આ 24 કલાકથી વરસાદ ચાલુ થઈ રહ્યો છે, બરાબર। તો અમારા ઘરમાં પાણી બેઠા છે, તો અમે વારંવાર રજૂઆત કરી નગરપાલિકામાં અને મામલતદાર કચેરીમાં અને ચીફ ઓફિસરની પણ રજૂઆત કરી। અને આગામી જાણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આવ્યા હતા, મંત્રી સાહેબ ત્યારે, કલેક્ટર સાહેબ આવ્યા હતા, ધારાસભ્ય હતા, બધા હાજર હતા, ત્યારે રજૂઆત કરી હતી, પણ અમારા એરિયાનો કોઈ કામનો નિકાલ આવતો નથી। આવે અને ખાલી નામનું કામ કરે અને ફોટા પાડી અને ઉપર દર્શાવવા માટે લઈને જાય છે, અને કોઈ કામ કાયમી માટે થતું નહીં। તો અમારી રજૂઆત છે કે કાયમી માટે આ અમારું કામ પૂરું કરો તો સારું છે। અને અમારા ઘરમાં પાણી બેઠા છે, અને અત્યારે ગઈ રાતે જ એક ગાયને કરંટ લાગવાથી ગાય મરી ગઈ, એની જગ્યાએ કોઈ માણસ હોય, કોઈ છોકરું હોત તો એનું કોણ જવાબદારી હોત? 3 દિવસથી જે વરસાદ પડ્યો છે, વરસાદ પડ્યો, વરસાદને લઈ જે લોકોને મુશ્કેલી છે, ત્યારે વરસાદના કારણે જે ધોનિયા વિસ્તાર છે તે વિસ્તારમાં અહીંયા આપણે હાજર છીએ। ત્યારે અહીંયા વરસાદ પડ્યો છે, ત્યારે લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી। હમણાં 2-3 દિવસ પહેલાં કેબિનેટ મંત્રી આવ્યા હતા, સંસદ સભ્ય આવ્યા હતા, તે વખતે પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ હારીજ નગરપાલિકા દ્વારા જ્યારે પાણી આવે ત્યારે પાર બાંધવામાં આવી તેવી પરિસ્થિતિ હારીજના વિસ્તારોની ત્યારે અત્યારે જોઈ શકો છો। નગરપાલિકાના બદલે નગરપાલિકાના અધિકારીઓના બદલે ત્યાં અહીંયા ઊભા છે અને પોતે લોકો જાતે મહેનત કરી રહ્યા છે, જાતે કામ કરી રહ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, ઉપવાસ આંદોલનો કરવામાં આવે, સાંસદ સભ્ય, પાટણ જિલ્લા કલેક્ટર તમામને રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કામ નથી થતું। એની પાછળનું કારણ શું? આ બાબતે હારીજ નગરપાલિકા અહીંયા ઊભા છે, પરંતુ નગરપાલિકા ચીફ ઓફિસર પૂછે, નગરપાલિકા ચીફ ઓફિસર પણ કંઈ બોલવા તૈયાર નથી। વિનોદ ઠાકર, કેડી ન્યૂઝ।